પછી આપશો તોય વાંધો નથી. એમ ગદ્ય લેખનના પણ વિવિધ સ્વરૂપો છે. એ વિવિધ સ્વરૂપોને પહેલા આપણે સમજવા છે. ગદ્યના અનેક પ્રકારો છે, જેમ કે ટૂંકી વાર્તા, જેમાં ઓછા પાત્રો અને ચોક્કસ કથાનક હોય. નવલકથા, જે જીવનના વિશાળ કેનવાસને આવરી લે છે. નિબંધ, જેમાં કોઈ વિષય પરના મૌલિક વિચારોની રજૂઆત. આત્મકથા કે જીવન ચરિત્ર, જે સત્ય ઘટનાઓ અને અનુભવો પર આધારિત. નાટક, જે દ્રશ્ય અને સંવાદો દ્વારા અભિવ્યક્ત થાય છે. એવા જ બીજા અનેક પ્રકારો છે, જેવા કે નવલિકા, પટકથા, એકોક્તિ, માઇક્રોફિક્શન, પત્રલેખન, અહેવાલ લેખન, સંવાદ લેખન, પ્રવાસ વર્ણન અને પ્રકૃતિ વર્ણન, અને અત્યારે હું જે વક્તવ્ય કરું છું એ પણ એક ગદ્ય. આથી લખતા પહેલા આપણી પાસે એ સ્પષ્ટતા હોવી જોઈએ કે આપણે કયા પ્રકારના લેખન પર ખેડાણ કરી રહ્યા છીએ. જો આપણે વાર્તા લખતા હોઈએ અને એની શૈલી નિબંધ જેવી થઈ જાય તો વાચકોનો રસ જળવાશે. અસરકારક ગદ્ય લેખન માટે એટલા માટે ખૂબ મહત્વની બાબતો આપણે સૌએ ધ્યાનમાં લેવાની જરૂર છે. સૌ પ્રથમ તો કયો ગદ્ય પ્રકાર તમે લખી રહ્યા છો એના પર ફોકસ કરો. એની તમારા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. જ્યારે આપણે લખવા બેસીએ ત્યારે ઉતાવળ ન કરો. સૌ પ્રથમ એનું ચિંતન કરવું. જે વિષય આપ્યો હોય, જેના વિશે તમે લખવા માંગતા હોય, જે પ્રકાર વિશે લખવા માંગતા હોય, એના વિશે પ્રથમ તો ચિંતન કરવું જોઈએ. ધારો કે આપણને પર્યાવરણ વિશે પર લખવાનું છે, તો પર્યાવરણ સંરક્ષણ વિશે હોય તો આપણે એને ક્રમબદ્ધ મુદ્દાઓમાં વહેંચવું જોઈએ. એમાં પર્યાવરણનો અર્થ, પર્યાવરણની વર્તમાન સમસ્યાઓ, પર્યાવરણના કારણો અને અંતે આપણે એનું સોલ્યુશન પણ આપવું જોઈએ. આ રીતે જ્યારે પર્યાવરણ વિશે મુદ્દાઓ નક્કી કરી આપણે ક્રમમાં લખીએ ત્યારે એક સુંદર નિબંધ લેખન કે જેની તમે પ્રકાર લીધો હોય તે પ્રકારમાં તમે એની રજૂઆત કરી. ટૂંકમાં તાર્કિક રીતે ક્રમ આવવો જોઈએ. ક્રમ આવવા જોઈએ. આ માળખું તમારા લખાણને દિશા આપે છે. જે કંઈ લખવું તે અંગેનો વિચાર મુદ્દાસર રીતે વિચારવો. આ મુદ્દાઓને ટૂંકમાં કાગળ ઉપર લખીને તેને યોગ્ય તાર્કિક ક્રમમાં જે હમણાં બોલ્યું એમ ગોઠવતા જવું જોઈએ. હવે બીજું એક ખાસ અગત્યની વાત છે લખાણમાં કે લખતી વખતે પહેલા તો એક કાચો મુસદ્દો એટલે કે કાચો ડ્રાફ્ટ તૈયાર કરો. શરૂઆતમાં લખાણ ક્ષતિરહિત હોય તો એનાથી મૂંઝાવવું નહીં, કારણ કે સાચું લેખન તો રીરાઇટિંગ અને પુનઃલેખનમાં જ આવે છે. સાચું લેખન તો રીરાઇટિંગ અને પુનઃલેખનમાં છુપાયેલું છે. હવે સૌથી ઉત્તમ છે વિરામચિહ્નો અને ભાષા. મિત્રો, એક અત્યંત અગત્યની વાત, ભાષામાં ક્લિષ્ટતા કરતા સરળતા પણ વધુ પ્રભાવશાળી હોય છે. અને એના માટે તમારે લાંબા વાક્યો ક્યારેય ન લખવા. એક લાંબા અને ગૂંચવણ ભર્યા વાચકો વાચકને થકવી નાખે છે. એટલા માટે ટૂંકા વાક્યો અને સચોટ રીતે પહોંચાડે એવી રીતે તમારે વાક્યોનું ચયન કરવું જોઈએ. તેવી જ રીતે વિરામચિહ્નો એ લેખનનો પ્રાણ છે. વિરામચિહ્નો એ લેખનનો પ્રાણ છે. એક નાનો અલ્પવિરામ જો થોડો આડોઅવળો થઈ જાય ને તો વાક્યનો આખો અર્થ બદલાઈ જાય. હવે હું તમને એક દાખલો આપું. અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. આ વાક્ય છે. અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. હવે હું અલ્પવિરામ નહીં પછી મૂકું છું. હવે હું અલ્પવિરામ નહીં પછી મૂકું છું તો અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. આ વાત થયું. પણ હવે અલ્પવિરામ જો બદલી નાખું અને કરવી પછી મૂકું અલ્પવિરામ તો અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. એટલો બધો અનર્થ થઈ ગયો આખા વાક્યમાં. આ વસ્તુઓ હંમેશા જાળવવી આપણે જોઈએ. માટે વિરામ ચિહ્નનું સ્થાન બદલતા અનર્થ થઈ શકે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લખાણને અનુરૂપ હોય તેવા અવતરણો, ઉદાહરણો, અલંકારો, કાવ્ય પંક્તિઓ, કહેવતો, રૂઢિપ્રયોગો, સામાસિક શબ્દો વગેરેનો ઉપયોગ કરો, પરંતુ તેનો અતિરેક ન થવો. આમ કરવાથી લેખનમાં મૌલિકતા જળવાતી નથી. અન્ય લેખકોના લખાણ કે વિચારોનું તમારા શબ્દોમાં આલેખન કરો. કૃષ્ણભાઈની કવિતાઓ જ્યાં તમે
ટાંકવા જેવી લાગે ત્યાં ટાંકો, પણ પછી એ કવિતા એ લેખને અનુરૂપ ઉપસ્થ હોય, તમારા લેખને આગળ લઈ જતું હોય તો એ ઉત્તમ છે, નહીંતર પછી એ અતિરેકતામાં અથવા તો ક્લિષ્ટતામાં કરી જશે. અને ક્યારેય પણ બેઠી ઉતાંતરી ન કરો, જે પ્રદીપભાઈ હમણાં દાખલો આપ્યો કે કેવી રીતે બધી ઉઠાંતરીઓ થાય છે. આનાથી તો પ્લીઝ દૂર જ રહો કે અમે લોકો જે ઘણું વાંચન કર્યું છે જોતા જ કહી દઈએ કે ક્યારે લખાયું છે, અમને વાર નથી લાગતી હોતી, તરત જ સમજ પડી જતી છે, લેખન શૈલી છે. હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા. એ લેખનનું આભૂષણ છે, લેખનનું આભૂષણ છે. લેખનને ફકરાઓમાં વહેંચવું છે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લેખનને યોગ્ય ફકરાઓમાં વહેંચવું છે કે દરેક ફકરો એક નવો વિચાર રજૂ કરે. એટલા માટે કે જે દરેક ફકરો એક નવો વિચાર રજૂ કરે અને આપણા લખાણમાં જ્યારે આપણે કહેવતો, બીજું આપણે ઘણીવાર કહેવતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જ્યારે આપણે આપણા લખાણોમાં કહેવતોનો ઉપયોગ કરીએ ત્યારે તેમાં પ્રાણ જોડાય છે લખાણમાં. જેમ કે સિદ્ધિ એને જય વરે જે પરસે વેદના. આ પંક્તિ આળસ પરનો નિબંધ લખવો હોય તો ઉત્તમ ઉદાહરણ બની જાય. આવી રીતે કઈ કહેવતનો ક્યારે કઈ રીતે ઉપયોગ કરવો એની બી આપણને સમજવું. પરંતુ યાદ રાખજો, કહેવતો કે જેમ આગળ પણ કહ્યું એમ ઉદાહરણોનું પ્રમાણ જળવાવું જોઈએ. વધુ પડતો ઉપયોગ લખાણને બોજારૂપ બનાવી દે છે. મૌલિકતા એ લેખકની સૌથી મોટી શક્તિ છે. દરેક લેખકે મૌલિક રહેવાનો હંમેશા રાખવું કે હું તો લખી નાખે જોઈ લીધું મને આવડી ગયું એવી રીતે ક્યારેય લખાણ થતું નથી. માટે મૌલિકતા એ સૌથી મોટી શક્તિ છે લખાણમાં. અને બધું બેઠું નકલ કરવું એ સાહિત્યિક દ્રષ્ટિએ ઘણા લોકો લખી નાખે પછી બે ચાર વાક્યો આડાવડા કરી નાખે કે મેં લખી નાખ્યું, પણ એનાથી સાહિત્ય નથી સર્જાતું, વેઠ ઉતરે છે. લખાણના સંદર્ભમાં જો કોઈ માહિતી કે આંકડાઓ આપવાના, ઘણીવાર આપણે લખાણ એવું હોય જેમાં માહિતી કે આંકડાઓ પણ આપવાના હોય તો તે આધારભૂત અને વિશ્વાસપાત્ર હોય તે જરૂરી છે. કયા સ્ત્રોત, અને બીજું તમે કયા સ્ત્રોતમાંથી આ માહિતી લીધી છે એનો ઉલ્લેખ પણ કરવો જોઈએ. શક્ય હોય તો તમારું લખાણ કોઈ તજજ્ઞ કે નિષ્ણાતને બતાવી તેમનો અભિપ્રાય મેળવી તેઓ દર્શાવે તે મુજબ તેમાં જરૂરી ફેરફાર કરો, તો તમે ગદ્ય લેખન ખૂબ સુંદર રીતે કરી શકશો. આપણે કોના માટે, હજી વધુ અગત્યની વાત છે કે આપણે કોના માટે લખી રહ્યા છીએ. જો બાળકો માટે લખતા હોઈએ તો ભાષા સરળ અને વર્ણનાત્મક, જો બાળકો માટે, અને જો વિવેચકો કે બુદ્ધિજીવો માટે આપણે લખતા હોય તો તેમાં તાર્કિક ગહનતા હોવી જોઈએ. લેખન પૂર્ણ થયા પછી એને ત્રીજી આંખે, આ ત્રીજી આંખ એટલે પોતે, ત્રીજી આંખ એટલે પોતે, એટલે કે વાચક તરીકે પોતે પોતાને વાચક સમજી એટલે વાચક તરીકે 3-4 વાર વાંચવું જોઈએ અને પછી ફાઇનલ કરવું જોઈએ. પણ અહીંયા તો એવું શું બને છે કે પ્રદીપભાઈ રાત્રે 12 વાગે વિષય મૂકે કે આ વિષય પર તમે લખજો, 1 વાગે તો કવિતા ને ગદ્ય ના બધું આવી જાય. હા, અમારે તો રાત્રે 1:30 વાગે ઉઠીને લખવા બેસી જાય.